ભલે પાકિસ્તાન જે કાંઈ કરતું હોય ને આપણે જે કાંઈ મીડિયામાં જોતા હોય એ પાકિસ્તાન ઓળખે છે ભારતને, કારણ કે છોકરું તો ભારતનું છે નહીં સાહેબ. પાકિસ્તાનનું બજેટ બને ને એટલું તો દર શનિવારે ભારતમાં હનુમાનને તેલ ચડે, એને શું ખબર હોય સાહેબ? હે, પાકિસ્તાનનું જે બજેટ બને છે ને, અરે છોડો, મારા દેશની જગદંબાવું ખાલી સૌરાષ્ટ્રની બાયુ જેટલા હોનું પહેરે ને એમાં તો આખું પાકિસ્તાન ખરીદાઈ જાય. અને ત્રીજી વાત એમ કે અમને કાશ્મીર આપો, એને ખબર છે કે તારા બાપા હેઠા હાટું પાળિયા થઈને આખું કાશ્મીર દઈ દે. હગા ભાઈને 4 ફૂટ જગ્યા ન દેતા હોય ની તને કાશ્મીર દઈ દે એમ? તું બચ્ચું છો દીકરા. એ તો આ વાડીઓ માલી નીકળ્યા નગર ક્રાશી સુધી ડોહા ગડી જાય આવડા, મિલિટરીની જરૂર ન પડે. આગળ અહીં બેઠા થવા 3-4 ને 4-5 પેક મારીને મૂક્યા હોય, ક્રાશી સુધી ગડી જાય. નથી પાછું પડવું. આ દેશ જુદો છે યાર. હમણાં તો એક રીતસર નો એક ભાઈ મારી પાસે રોવા મળ્યો. મેં કીધું કાં ભાઈ કેમ રો? મને કે પૂરું થઈ ગયું ભાઈ. મેં કીધું કાં? મને કે મોદી સાહેબ એમ કહેતા હતા ખાતો નથી ને ખાવા દેતો નથી. એ તો સાંભળ્યું હતું, પણ આ વસ્તુ બોલ્યા નહોતા ને કર્યું. મેં કીધું હું? મને કે એને કોઈ દી નહોતું કીધું ખાધેલું ઓકાવી એમ. આ ગામો ગાય મેને ઓબકા કરાવ્યા ભાઈ, ગામો ગાય ઓબકા રોવા મળ્યો રીત સુંદર મારા ખરેખર. અને માણસ છે ભાઈ, ભાંગી જતા વાર ન લાગે. અને હું સાહેબ ગામડામાં કાળા ધન નીકળ્યા છે કે દુનિયું બાયું તે તમને કહો આમ બીડીયું જેવું આમાં પૂંપડીઓ વાળીને 1000 નોટો હાસવીને બેઠી છે ને એ કાઢીને બેઠા. અમારી પાસે 10,000 પીડ્યા કાઢો. એ જે કાળું ધન જે નીકળ્યું છે બાબુ, ઓહો હો. અરે અને હું તો આપને કહું કે આ મંદિરે હું માગવું ને એ જોઈ લેજો. હમણાં તો એક જણો ગણપતિના મંદિરે જઈને કીધું, હે ગણપતિ દાદા રીધી સીધી આપજો. ડોહી બે એની ઘરવાળી છે, ઓલો ભાંગી નાખશે, હોઠમાં લઈને ફગાવશે અને પડશો છે રાજપરના ખાળે. નહીં, ગણપતિ પાસે રીધી સીધી મગાય, બે એની ઘરવાળી છે. અને ત્રીજી વાત, ભગવાન પાસે કોઈ દી કઈ માગતા નહીં. ભગવાન પાસે કાંઈ માગવાની જરૂર નથી, એને લાયક બની જાઓ. હમણાં અમે દિવાળીને વળતેથી બેસતા વર્ષને દીજ પૂંજી બાપુ પાસે, મોરારી બાપુ અમે બેઠા ને એને બહુ સારી વાત કરી કે લાંબો હાથ કરવો ને એ એક આત્મહત્યા છે, પણ એવી લાયકાત મેળવી ગયો કે લાંબો હાથ ન કરવો પડે, સમાજને આપવું પડે છે સાહેબ. એ પરમાત્માની કૃપા હોય તો થાય. હા, બાકી કાંઈ બધું આપણે શીખી જ જવું ને બધું બની જ જવું એ જરૂરી નથી. એક જણો રોડ ઉપર ઉભેલો ને એમાં ફોરેનર નીકળ્યો સાયકલ લઈને, યાત્રા નીકળે ને સાયકલ લઈને, ભૂર્યો. અને એમાં આપણો ભાઈ એક ઉભેલો આમ પડ્યો આમ ટેકાણ, હેલો મિસ્ટર હાઉ આર યુ? બોલો કે હાર્યું બાર્યું નહીં, ધાર્યું હે. પછી એને ઉનાનું પૂછ્યું કે આલી ઉના કેટલું દૂર? અંગ્રેજીમાં પૂછ્યું. એટલે આપણાને કે અંગ્રેજી આવડે ને ક્યાંય જવાબ ન આપ્યો. તો ઓલાને શું થયું, કારણ અંગ્રેજી નહીં આવડતું હોય એટલે ફ્રાન્સ ભાષા બોલ્યો. ફ્રાન્સ ભાષામાં પૂછ્યું, આપણે એનો જવાબ ન આપ્યો. એટલે ઓલા ચાઇનીઝ ભાષામાં, કે બાજુમાં ચીન છે કદાચ એની ભાષા આવડતી હોય તો ચાઇનીઝ ભાષામાં બોલ્યો, તોય આપણા ભાઈને ટપો ન પડ્યો. છેલ્લે જાપાની ભાષા બોલ્યો તોય ઓલાને ટપો ન પડ્યો. એટલે ઓલો પછી કંટાળીને વયો ગયો. પછી આપણા વડીલની બાજુમાં એક ભાઈ ઉભો હતો ને, એણે કીધું કે નથી લાગતું 2-4 ભાષા આપણે શીખવી જોઈએ? તાકે કેમ? તાકે ઓલો 4 ભાષામાં બોલ્યો, આપણને એખાદી આવડતી જવાબ આપી એક જ ને, અને આપણે હટવાત નહીં ને. ત્યારે આપણા વડીલે કીધું કે એને 4 ભાષા આવડતી હતી તોય હેળ હુજી. આપણી ભાષા આપણી પાસે બરાબર છે સાહેબ, આપણે ક્યાંય જવાની જરૂર નથી. અરે એક જણો, અરે ખરેખર બાપુ આ દેશની આખી વસ્તુ જ જુદી. માતા હોય બહેનો એટલા બેઠા એટલે એખાદી વાત એની લેશું નકર એમ થાય મારો રોયા 12 વાગે માથે 12:30 છે તો રોય. અમારી કઈ વાત લાવતા નથી. અને પાછા અહીંયા કેટલા દૂર અહીંયા છે સાહેબ, અહીંયા બધા જાય એમ કહેવાય પ્રોગ્રામ માટે જ ખાસ પધાર્યા, એટલે બધો આનંદ આવશે. હા, હવે રામભાઈ રશિયા ગયા પ્રોગ્રામમાં, હું કીર્તિદાન રશિયા ગયા ને ભાઈ
પ્રોગ્રામ એવો જામ્યો જેમ અહીંયા જામતો હોય એમ મૂળ આપણા તો ગુજરાતી જ આપણા હોય, એ જ આપણને અહીંયા બોલાવતા હોય, અને એને તો પાછું ક્યારેક ભાગ્યાવો ડાયરો સાંભળવા મળે એટલે બહુ તમને કોઈ ખૂબ રૂપિયા ઉડાડ્યા અને બહુ મોજ કરી. તો એના જે પાર્ટનર હતા ને રશિયન, એ પાછા ત્યાંના લોર્ડ્સ કેન્દ્રીય મંત્રી એ હાજર, એટલે એને આવડા એને કંઈ ટપ્પો તો પડે નહીં આમાં. એટલે આપણા જે આયોજક હતા એને પૂછ્યું, જ્યાં આપણા જેટલા હતા ઇન્ડિયન, એને પૂછ્યું કે આ બધા તમે શું કરો છો? એટલે એને આપણા સમજાયું કે અમારું મૂળ સંસ્કૃતિના ગીતો ગાય છે, અને કીર્તિદાને ભારત માતાના ગીત ગાયેલા, મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને જે કાંઈ ઉજલે. બહુ બધા ગીતમાં નાચ્યા, એટલે કીધું કે અમારે ભારતમાંના ગીતો ગાય છે, ગરવી ગુજરાતના ગીતો ગાય છે આ લોકો. હા, ઓલાનો મગી ગયો, અમારા દેશમાં આવીને તમારા દેશના ગીત ગાઓ. હવે એને કલાકારોને કયો રશિયાના ગીત ગાય, અંગ્રેજીમાં કીધું એને કયો રશિયાના ગીત ગાઈને પ્રોગ્રામ પૂરો કરે. એટલે આયોજકો ઢીલા પડી ગયા, આ છે કરીને આપણે હુળ હળગાવ્યું. એટલે ઓલા આવીને મને કીધું, મને કે કીર્તિદાનભાઈને કહો ને, મને કે રશિયાના ગીત કેમ? કીર્તિ ગા રશિયાના ગીત. કીધું ના મોર બની થનગાટ કરો ને, લ્યો ગાવ લ્યો. કીર્તિદાન મને કે મામા રશિયાના ગીત મને ક્યાંથી આવડે? આયોજકોને કીધું ભાઈ એવી તમે કઈ બોલી નહોતી કરીને, રશિયાના ગીત અમને ક્યાંથી આવડે? કે પણ ગાવા પડશે ને, કે અમે આ અમારી ભેગા અહીંયા આ દેશમાં અમારે રહેવું પાછું. કીર્તિદાન મને કે હવે શું કરવું? કીર્તિભાઈ મેં કહી જા, હું આવું. અને સાહેબ મેં અહીંયા રશિયાના ગીત ગાયા, મેં આ અભણે સંભળાવું કેતા હોત, રશિયાનું ગીત સંભળાવું ફાઈનલ. રશિયાના થોડા ગીત હોય, હું વાતો કરો યાર. પણ નહીં, મેં ગાયા, મેં ગાયું. હા, મેં અહીંયા રશિયાનું ગીત ગાયું. કેતો જો સંભળાવું, જુઓ હવે. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રસ જો, રંગ રસિયા ક્યાં રમી આવ્યા રસ જો, એવી રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, રંગ રસિયા, ઓ રંગ રસિયા, ઓ રંગ. અને ભાઈ મારું હાલ્યું 10 વાર બોલ્યો, હો રંગ રસિયા, હો રંગ રસિયા. ઓલો રાજીના રેડ થઈ ગયો. ઓકે રસિયા રાસ રમી આવ્યા, ઓકે ઓકે. પણ અમારી પૂજાભાઈ કઠણાઈ પાછી વધી ને, એટલે પછી હજી બીજું ગાવ, એને શું કે અંગ્રેજીમાં? નો, ઇટ ઇઝ રોંગ. એનું બીજી વાર ગાવ હોય તો વન્સ મોર કહેવાય. પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાવ. અને મેં બીજું ઉપાડ્યો, હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો 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 રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, એ રંગદાર છે રે કેવો સમજદાર છે, એ રંગદાર છે કેવો સમજદાર છે. હો લેજો લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે.
રસિયા 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 એમાં 80 વાર રસિયા બોલ્યો તા તો ઓલો રાજીના રેડ થઈ ગયો. ઓકે રસિયા રૂમાલ રંગદાર છે ચમકદાર છે. એ ઓલાએ તો પેમેન્ટ આપ્યું પણ આવડાએ અમને ડબલ પેમેન્ટ આપ્યું. બોલો સમય આવે તમને કંઈક હુજી જાય ત્યારે માનજો તમારા સદગુરુની કૃપા. બાકી હમણાં એક ભાઈના બેન એના પત્ની પિયર ગયા ને ભાઈ ન્યાલી પછી પિયર થયા ને એના પતિને ફોન કર્યો. હવે તો મોબાઈલ થઈ ગયા એટલે એની પત્નીએ કીધું ક્યાં છો? ક્યાં જવું તારી વગેરેનું ઘરે ને ઘરે બેઠા હાવ કાંઈ ગમતું નથી ને વહેલા રોઈ આવો તો સારું ભાગે છોકરા ને બોકરા ને બધે હવે છોકરા મોટા બિચારા પણ પ્રેમ બહુ બે. આવું 5 દી આલ્યું ભાઈ. રોજ ફોન કરે બેન ક્યાં છો કે ઘીરે. ક્યાં જવું આમાં ઘરે ઘીરે થવું ઘીરે છો કે હા તો મિક્સર ચાલુ કરો લ્યો. ઓલો ઘીરે હતો એટલે રસોડામાં જઈને મિક્સર ચાલુ કર્યું ઘર દીને ફોનમાં સંભળાયું. બોલે કે ઓકે. આવું 5 દી મિક્સર સંભળાયું. રોજ બેન પૂછે ક્યાં છો ઘીરે મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે. 6 દિવસે બેન ઓચીતા બપોરે આવી ગયા. ભાઈ ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું ક્યાં ગયા તારા બાપા? એ કે તમે ગયા ને બા તે દુના મિક્સર લઈને મારા બાપા નીકળી જાય. હકીકત. કારણ કે બાળક ભગવાન છે. બાળકની સાથે કોઈ દિવસ કોઈ વસ્તુ ન કરતા. એક પ્લીઝ જ્યાં લખો ને એક બીજું લખજો મારા બાપ. કદાચ આપણે પરિવારમાં મન દુઃખ હોય ભાઈ ભાઈ કદાચ ન બોલતા આવી ઘટના તો ઘટવી જ ન જોવે. હવે આ 21મી સદી. પણ માની લ્યો કે કાંઈ કારણોસર બે ભાઈઓ નથી બોલતા પણ નાના બાળકો હોય ને તો બે ભાઈઓના બાળકને રમવા દેજો ભેગા. એવું લાગે તો કહેજો જા મોટા બાપાને ઘરે રમવા જા. મોટા બાપા નહીં કહેવાય જા કાકાને ઘરે રમવા જા બેટા. વેરના બી ન વાવતા. બાળક ભગવાન છે. તમે જે કહેશો ને એ ગ્રહણ કરી લેશે. અમારા ભાવનગરમાં આ બધી વાતો હું બોલી બાજુ નહીં જ કર્યો આની નહીં કરું કાંઈ. ભાવનગરના બે પતિ પત્ની બેઠેલા. છોકરા સાહેબ જવાન થઈ ગયા. મતલબ જવાન મીન્સ કે 7મું 8મું ભણે એવા સમજણા. અને આપણે પુરુષ જાત તો ઉંમર થતી જ નથી. આપણે તો નથી. ઘણા ભાફલા બેઠા બેઠા ઓટલે બેઠા ન્યાલી કે આ કોના વહુ નીકળ્યા તારા? એ મોચ્યો આવ્યો હવે તો હેઠો બે. બસ મારો સાધુડા દાંત કાઢે ને એટલે માયા આયરનો ધક્કો વસૂલ થઈ જાય સાહેબ. હકીકત કહું સાહેબ મને બસ આનંદ કરાવવા નીકળ્યો માયો. એ માયા કી માયા જાલ હૈ સાહેબ. કાલ સોમનાથના મેદાનમાં 1.5 લાખ માણસ બેઠું હતું ને એકલો માયે જે મોજ કરી સાહેબ. હા 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 10 વાગે ચાલુ કર્યું હવા 2 પૂરું કર્યું. 4 કલાક આવી જાય કાગડા કઢી પીવા. એવડી કૃપા છે સાહેબ. હું અભિમાન નથી કરતો હું પણ ડાયરો ચાલુ થાય એટલે મેળાના ચકડોળ ફરતા બંધ થઈ જાય. હડુડુડું કરતું માણા આ તમારો પ્રેમ છે. અને જાહેરમાં કહું છું સાહેબ કે આ જનતા જનાર્દન માયા આયરના ભગવાન છે. મારા એકના નહીં જાહેર જીવનના તમામ વ્યક્તિનો કોઈ ભગવાન હોય ને તો એ તમે અમારા ભગવાન છો. કારણ કે મંદિરનો ભગવાન અમે જોયા છે પણ એને અમારે આમાં દાંત નથી કાઢ્યા. તમે અમારે આમાં દાંત કાઢો છો. તમે રૂપિયાની ઘોર કરો છો. અને ભગવાન કીધું છે ને ભગવાને જે વિરાટ રૂપના દર્શન કરાવ્યા અર્જુનને તેનું વર્ણન એવું જ છે કે અનેક માથા અનેક મોઢા અનેક હાથ અનેક ભુજાઓ. આ તમે મારા માટે વિરાટ રૂપ છો અને મુખ્ય રૂપ અહીંયા આમાં બેઠા છે સાહેબ. આમાં કોઈ અગ્નિમુખ છે કોઈ આમાં વિરાટ મુખ છે. કેટલી ભુજાઓ કેટલી નજરો કેટલી આંખો જ મારી સામે. આ પરમાત્માની કૃપાને જ બીજું શું કહેવાય? દરેક કલાકાર માટે મારા એકલા માટે નથી કહેતો. એટલે બાળકે પણ એ ભગવાન. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં જતો હતો ને એક ભાઈનો ફોન આવ્યો. મને કે ભાઈ અમારા ગામની બાજુમાં પ્રોગ્રામ છે આજે. મેં કીધું હા. નીકળી ગયા ઘરેથી? મેં કીધું હા ભાઈ. તો મને કંઈક કામ કરજો ને રસ્તામાં મારું ગામ આવે. તમે એ ગામ જોયું છે? મેં ના એ રસ્તો નથી જોયું. મારું ગામ તો જોયું ને? મેં કીધું હા તમારું ગામ જોયું. બસ મને કે મારા ગામથી 12 કિલોમીટર થાય એટલે તમે મારે ઘરે આવો આપણે અહીંયા ચા પીએ. ચા પીને પછી હું તમારી સાથે આવું એટલે તમારે રસ્તો ગોતવો ન પડે. ઓકે ફાઇનલ. એની ઘરે અમે ચા પીધા. મને કે 5 મિનિટ બેહો એટલે મને કે હું ફ્રેશ થઈ આવું.
એ ગયો બાથરૂમમાં અને એનો છોકરો જે બેઠેલો સામે સોફે, પૂજાભાઈ એવી રીતે મારી સામે એ જોતો હતો છોકરો. આપણને એમ થાય કે મેનું હું ખરાબ કર્યું છે એમ. હા, આમ બેઠેલો. મારા બાપાને લઈ જવાનું છો ને આજ? મેં કીધું હા. અમને નહીં. તું મને ઓળખું ને, રોજ ટીવીમાં જોઉં. હમણાં મેં નવું ચાલુ કર્યું, જેના ઘરે જાવ અવડું છોકરું હોય ને એ છોકરાને એ ઘરે આપણું કેટલું માન છે ને, એ છોકરાનું નામ પૂછો તો ખબર પડી. આપણે એમ કે ને છોકરા ઓળખશો મને, હું મારું નામ, તો ઘરમાં જે નામ લેતા હોય ને આપણું, આપણી ગેરહાજરીમાં એ છોકરો બોલ છે. એ તો આપણે સાહિચાર કહેતા, ઓહો આવો માયાભાઈ આવો. બાકી આપણે ગયા પછી એવું ન માનવું કે આપણે બધે જમાવટ હોય. અમુક ઘરે માયલો જ હોય, ઓલો માયો આયર કલાકાર હતો. હા, અમુક છોકરાને કહું કોણ શું નામ મળતા, માયો આયર. ત્યાં સાપીઓ ખોટી નહીં થવાનું. આ ઘર તો સારું હતું એટલે એ છોકરાને મૂળ તો સાથે આવવું હતું ને એમ થોડોક વધારે આમ. એટલે મેં કીધું મને ઓળખશો? મને કે હા ટીવીમાં જોઉં ને, તમારા પોદલામાં જોઉં. હાલું બોલો મજા આવે. હું નામ માલું? માયાભાઈ આયલ છો ને? હા. નગર મને બીક હોય, બહુ બીક હોય. મેં કીધું હા મારું નામ માયાભાઈ, બરાબર છે. મને કે બોલો બધું ગમે એટલું, પણ થોથિયા ચવો હાવ. તમે નીચાળે ગયા જ નથી. મારા બાપા કહે ને માયાભાઈ ભીન્યા જ નથી, હાવ થોત છે. અરે મેં કીધું હોય એમ તો હું ભણેલો છું. મને કે કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા તમને 1 થી 50 એકલાય નથી આવડતા. અરે મેં કીધું હોય કે 1 થી 50 એકલા ન આવડે એવું લાગે બેટા? લાવી લખી દો. તા તો દફતરનો ઘા કર્યો, આવ્યો લખી દો. નોટબુક ને પેન બે આપી. અને મેં તો પૂછે ભાઈ 1 થી 50 એકલા લખી દીધા. હું કાલે જોઈ લે, આમાં કાંઈ ભૂલ હોય તો કહેજે. તો હું કે માલું લે છે ને થઈ ગયું. વડના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય. એટલે વાલા પતિ પત્ની બે બેઠેલા ભાવનગરમાં. છોકરાએ તે થોડાક સમજણા થઈ ગયેલા એટલે બે રૂમમાં બેઠા હતા. તેને પતિએ કીધું કે હમણાં વેકેશન છે, રજા છે, હાલ નહીં કે સારું ફિલ્મ જોઈ આવી. એની પત્ની કે મૂંગા મરો, છોકરા જવાન છે, હવે ફિલ્મ તો ઘીરે થાય છે આવી. યાર હાલ ને જાય, કારણ કે ફિલ્મમાં છોકરા હારે ન લેવાય. હો, જે પ્રોગ્રામ કરવો એ પરફેક્ટ કરવો. કારણ કે ફિલ્મ કાંઈ આમ કાંઈ હજળથી તો ન જોવાય. છોકરા બેઠા એટલે મર્યાદામાં રહેવું પડે. નહીં એ તો પછી ખારી સિંગ લઈને બેઠા હોય ને બેન વળી એક દાણો ખાતા જતા હોય, ફિલ્મ જોવાતું જતું હોય. હવે છોકરા હારે હોય એટલે એ તો કાંઈ થાય નહીં. એટલે એને ઘરવાળે કીધું છોકરા મોટા થઈ ગયા, તક છોકરા ઘરે રહેશે, આપણે બેને જવું. પણ છોકરા એ હું સમજાવી દઈ, તું જો. એટલે છોકરાઓની પાસે પપ્પો ગયો. એ જો બેટા અમારે આપણા સંબંધીને ઘીરે સત્યનારાયણની કથા છે એટલે ઠેઠ મહુવા જવાનું છે. 1.5 કલાક જવાની, 1.5 કલાક આવવાની, એટલે 3 કલાક અને 1 કલાક અમારે ત્યાં ખોટી થવાનું. એટલે 4 કલાક બેટા અમે ઘરે આવવાના નથી. એટલે ઘરે શાંતિથી રહેજો બેટા. એ કે પપ્પા 4 કલાક નહીં આવો? તક 4 કલાક નહીં આવી બેટા, ત્યાં જવું પડશે. કે ના એ તો જવું પડે તો જવું જ પડે ને. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે તાર જાઓ, હું તારા બા બે જાય, કાંઈ વાંધો નહીં, તમે તાર જાઓ, અમે ઘરે શાંતિથી બેસું. જાઓ પપ્પા. આ સત્યનારાયણની કથાનું કહીને મારા વાલીડા નીકળી ગઈ. પછી આ છોકરા બેઠા હતા, એણે કીધું બાપાની અંદર 4 કલાક આવવાનું નતા, હાલની બે ભાઈ ફિલ્મ જોઈ આવી. ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. અહીંયા ઇન્ટરમાં જોયો છોકરા આગલી સીટમાં બેઠેલા. ઓલાય પૂછ્યું કા છોકરા તમે શું આવ્યા હતા? કે અમે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા બાપા. નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. હે